તો શક્તિસિંહ ગોહિલના આક્ષેપ બાદ એસવીપી હોસ્પિટલના સીઈઓએ સ્પષ્ટતા કરી। એસવીપી હોસ્પિટલના સીઈઓએ કહ્યું કે અકસ્માતમાં ઇજાગ્રસ્ત કચ્છનો દર્દી સારવાર માટે આવ્યો હતો અને દર્દીને રાજ્ય સરકાર રોડ સેફ્ટી એક્ટ મુજબ 12,000 રૂપિયાનું કન્સેશન પણ આપવામાં આવ્યું। દર્દી પાસે આયુષ્માન કાર્ડ નહોતું, જેથી બાદમાં આયુષ્માન કાર્ડ કઢાવાયું। દર્દીને વધુ ઈજા હોવાથી પગની સર્જરી કરાવી પડે તેમ હતી। સર્જરી માટે કહેતા દર્દી અને તેના સગાએ ના પાડી ડિસ્ચાર્જ લીધું, જે સમયે 18,000 રૂપિયાનું બિલ સેલ્ફ કેરમાં સારવાર માટે આપ્યું હતું। ડૉક્ટરની સલાહ મુજબ એ ઈજાના ભાગે સર્જરી કરાવવી જરૂરી જણાય એવી હતી અને એમને એ રીતની સલાહ આપી। તો એને એમ કે પીએમજેમાં રજિસ્ટ્રેશન કરાવ્યું, મંજૂરી જરૂરી લેવામાં આવી, પીએમજેમાંથી અપ્રુવલ બી આવ્યા બાદ એ લોકોએ કહ્યું કે અમે આ સર્જરી કરાવવા માગતા નથી। એ બાબતને ધ્યાને લઈ પીએમજેની સ્કીમ અને હોસ્પિટલની નીતિ મુજબ એમને ડામા ડિસ્ચાર્જ લીધો હતો અને ડામા ડિસ્ચાર્જના આધારે એમણે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લીધું। એ વખતે સેલ્ફ પેના લેખે આશરે 18,000 રૂપિયા જેટલું